નમસ્કાર ખેડૂત મિત્રો, ફાર્મિંગ સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર હું આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, શ્રેષ્ઠ ગુણવત્તા એ જ અમારી ઓળખ. આ ધ્યેય સાથે આપણે દર વખતે અવનવા ખેડૂતોને મળીએ છીએ અને ખેતીની કંઈક અવનવી માહિતી આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ માહિતી દરેક ખેડૂત સુધી આપણે પહોંચાડવાનો પ્રયત્ન હોય છે. તો ખેડૂત મિત્રોને કઈ રીતે સારી ગુણવત્તા મળે, ખેડૂત મિત્રોને કઈ રીતે ઉત્પાદનમાં વધારો થાય, એની સામે એનો ખર્ચ કઈ રીતે નીચો આવે, તો જ કંઈક ખેડૂત મિત્રોને ફાયદો વળે, એ આપણે હંમેશા વાત કરતા હોઈએ છીએ. તો ખેડૂત મિત્રો, હાલનો સમયગાળો આપણે જોઈએ તો આપણે અત્યારે કેમિકલના ઢગલા ઉપર ઊભા છીએ. આવા સમયગાળામાં પ્રાકૃતિક ખેતી તરફ વળવું અત્યારે ઘણું અનિવાર્ય બન્યું છે. સૌને આપણે જોઈએ તો કેમિકલના ઉપયોગથી જમીન પણ આપણી બિન ઉપજાઉ બનતી જાય છે, એકદમ કડક બનતી જાય છે. તો આનો અસર માત્ર જમીન ઉપર જ નહીં પણ માણસો અને પશુપાલન ઉપર પણ થઈ ગઈ છે. કારણ કે અત્યારના સમયગાળામાં આપણે બીમારીઓ અને આવા કેન્સર જેવા ભયંકર રોગોનો સામનો આપણે અત્યારે કરતા થઈ ગયા છીએ. તો આની અંદર કઈ રીતે ઘટાડો આવે, કઈ રીતે સ્વાસ્થ્યમાં સુધારો આવે, ખેડૂતો કેવા એવા પગલાં ભરે જેથી ખેડૂત પણ સદ્ધર બને અને આપણો સમાજ પણ જે છે એ ઉત્તરોત્તર પ્રગતિ કરે. તો આપણે આજ એવા વિસ્તારની અંદર ઊભા છીએ જ્યાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી આ ખેતરની અંદર કરવામાં આવે છે. એવા આપણા પ્રગતિશીલ અને ખૂબ મહેનતુ એવા ખેડૂત આપણે હિતેશભાઈને આજે મુલાકાત લેવાની છે અને વિગતવાર આ સમગ્ર ફાર્મમાં એ કઈ રીતે કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે, કઈ રીતે કરે છે અને શેનું વાવેતર કરે છે અને ગુજરાતના કયા ખૂણા સુધી પહોંચાડે છે, એની આપણે ભાઈ પાસેથી માહિતી લેવાનો એ પ્રયત્ન કરીશું. સૌપ્રથમ તમારો પૂરેપૂરો પરિચય. મારું નામ છે હિતેશભાઈ શિવાભાઈ મેણિયા, ગામ વડાળી, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. મારો મોબાઈલ નંબર છે 97244828. ખૂબ સરસ હિતેશભાઈ. તમે પ્રાકૃતિક ખેતીની જે છે આ વિસ્તારની અંદર ખૂબ મોટી પહેલ ચાલુ કરી છે. પ્રાકૃતિક ખેતીની અંદર તમારે કેટલા વર્ષ થયા છે અત્યારે? આ ગણો તો અત્યારે 5મું વર્ષ મારે પ્રાકૃતિક ખેતીમાં છે. 5 વર્ષ પૂરા એટલે 5મું વર્ષ શરૂ છે ચોમાસું. ખૂબ સરસ. હવે તમારે કેટલા વીઘાની અંદર તમે પ્રાકૃતિક ખેતી કરો છો? 7.5 વીઘામાં હું પ્રાકૃતિક ખેતી સંપૂર્ણ 7.5 વીઘા પ્રાકૃતિક ખેતી 100%. ખૂબ સરસ. હવે હિતેશભાઈ, આ 7.5 વીઘાની અંદર તમે જ્યારે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારે તમને ઘણા પ્રશ્ન આવ્યો છે. અમારા ખેડૂત મિત્રો પણ ઘણા પ્રશ્ન કરતા હોય છે કે પ્રાકૃતિક ખેતી ન થાય, ન કરાય, એમાં ઉત્પાદન ઘટે, આવા ઘણા બધા મૂંઝવતા પ્રશ્નો હોય છે. તો એની અંદર તમે જ્યારે શરૂઆત કરી ત્યારે તમને કેવા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા અને ખેડૂતોનો એનો તમે સોલ્યુશન કઈ રીતે લેવા એ જણાવો. આમ ગણો તો થોડુંક દોઢ વર્ષ થોડીક તકલીફ મને પડી હતી. શરૂઆતમાં તો આપણે બહુ અનુભવ હોય જ નહીં, એટલે થોડુંક બનાવવામાં આ તે બધી તૈયારી કરવામાં અને આપણે એટલો બધો પૂરતો અનુભવ ન હોય એટલે થોડીક તકલીફ પડી હતી. પણ ત્યારબાદ પછી આપણે અનુભવ થતા ગયા. અવારનવાર કિસાન સફર ચેનલ છે, એજી મુળિયા સાહેબની છે, અલગ અલગ પ્રેસ ગોસ્વામી છે, ત્યાંથી આત્મા પ્રોજેક્ટ છે, અલગ અલગ સંસ્થાઓમાં અથવા આપણે ગ્રુપમાં ફોનમાં યુટ્યુબમાં છે વિડીયો જોયા. અવારનવાર બધું એનો બધીથી થોડુંક કલેક્શન કરી અને અનુભવ કર્યા અને અખતરા કર્યા એટલે આપણે રિઝલ્ટ મળ્યું. એટલે આપણે પછી શરૂઆત કરી દીધી હતી. બરાબર, ખૂબ સરસ. આની અંદર શરૂઆતમાં મહેનત પણ ખૂબ વધારે લાગતી હોય છે ખેડૂત મિત્રો, એટલે ઘણા ખેડૂત મિત્રો મૂંઝાઈ જતા હોય છે. હવે તમે જ્યારે શરૂઆત કરી ત્યારે ઘણા ખેડૂત મિત્રો કહે છે કે ઉત્પાદન ઘટે છે, તો તમને કેમ લાગ્યું એ બાબતે? પણ ઉત્પાદન ભલે 5-10% ઘટે, પણ સામું આપણે વેચાણ આપણે રીતે કરવી, મૂલ્યવર્ધન કરી, આપણે મગફળી વાવી હોય તો મગફળીનું આપણે તેલ કઢવી નાખવાનું અને તેલ વેચાણ કરો તો આપણને દોઢો ભાવ મળી રહેવાનો, બેનિફિટ મળી રહેવાનું. તો આપણે 10% મળ્યું એની જગ્યાએ સામું આપણે ભાવ 10% ઓછું ઉત્પાદન મળ્યું એની જગ્યાએ આપણે ભાવ વધારે મળી ગયો એટલે આપણે સરેરાશ સરખી થઈ ગઈ. અને ટૂંકમાં ખાવાનું તો આપણને સારું મળ્યું કેમિકલ વગરનું, કે આપણે આ નકરું કેમિકલ સાંટી કેમિકલ વાળું ખાઈએ છીએ એની જગ્યાએ શુદ્ધ ખાવાનું તો આપણે મળ્યું. એક તો સારું ખાવાનું મળશે, હેલ્થ પરિવારની સારી રહેશે અને જેને આપણે આપશું એનું પણ આપણને પુણ્ય મળશે કે આપણે કોઈ વ્યક્તિને સારી વસ્તુ આપી છે. તો આમાં ઉત્પાદન ખેડૂત મિત્રો કદાચ થોડો ઘણો ફેર પડતો હોય તો તમે જો જાતે મૂલ્યવર્ધન કરતા હોય તો અત્યારે માર્કેટમાં બધાને સારું ખાવું જ છે, પ્રાકૃતિક જોઈએ જ છે. જો તમે આપતા હોય તો એના તમને ભાવ પણ સારા એવા મળી રહેશે, જેથી તમારો આમ ગણીએ તો દવા જો જાતે બનાવતો હોય તો આપણો ખર્ચો પણ ઘટી જવાનો છે, મહેનત વધવાની છે પણ ખર્ચો તો ઘટવાનો છે. એટલે એ સરવાળે એ આપણે ત્યાં રહીએ છીએ. મતલબમાં શરૂઆતમાં જે છે આપણો જે પ્રશ્ન કરતા હોય ખેડૂત મિત્રો કે આવું થાય તો એમાં મૂંઝાવાની અત્યારે જરૂર નથી. બરાબર. હવે તમે અત્યારે 5મું વર્ષ ચાલુ છે તો આ વિસ્તારની અંદર અત્યારે જો આપણે જે ઊભા છીએ એમાં તમે ખાસું એવું દેશી બિયારણોનું વાવેતર કર્યું છે, તો એના વિશે અમારા ખેડૂત મિત્રોને જણાવો કે આમાં કયા કયા બિયારણો છે, એને તમે કઈ રીતે અમારા ખેડૂત મિત્રોને જો જોઈએ કોઈને ઘરે કિચન ગાર્ડનમાં નાખવો હોય કે ખેતરમાં નાખવો હોય તો કઈ રીતે પહોંચાડશો, આવી બધી અમારા ખેડૂત મિત્રોને વાત કરજો. આમ ગણો ને તો આમ પરંપરાગત તો અમારા ગઢિયા દેશી શાકભાજી વાવતા હતા, ઘર પૂરતું જ વાવતા હતા. બરાબર. અને કીધું આપણે આ પ્રાકૃતિક ખેતી ચાલુ કરી. ત્યારબાદ આપણે કલેક્શન કરતા થોડાક બિયારણ વધારા કર્યો. બરાબર. અને અમુક બિયારણ નતા લુપ્ત થતા એ અમુક વિસ્તારમાંથી
કલેક્શન સગાવાલા સંબંધી પાસેથી લઈ આવીને કલેક્શન કર્યા બરાબર. અને વાવેતર કર્યું અને પછી આપણે આ ઘર પૂરતું કરતા પછી એમ થયું કે આપણે આ કરવી છે તો આપણે અમુક વસ્તુ આપણે 5 વેલા હોય છે તેમાંથી 2-4 વસ્તુ આપણે ઘીસોડા ગલકા 2-5 પાકી જતા હોય તેમાંથી આપણે 2-5 બી આપણા ઘર પાછું હાટું રાખતા હોય બીજા બધા ફેંકી દેતા અને રઝળતા હોય તો એની જગ્યાએ કીધા ત્યાં સારું ખાવાવાળા છે જ સારી માંગ છે આ લુપ્ત થતી જાય છે તો આપણે ધીરે ધીરે કલેક્શન કર્યું અને ઓલ ગુજરાતમાં અત્યારે આપણે આપવાનું ચાલુ કર્યું છે કોઈ પણ બિયારણ જો આપણે આ છે દેશી ભીંડો છે 10 આશુ વાળો તો અત્યારે આ લુપ્ત થવાની આરે છે તો આ અત્યારે બજારમાં આપણે ક્યાંય પણ દુકાને લેવા જઈશું તો તમને નહીં મળે ડાયરેક્ટ ખેડૂત પાસે કોન્ટેક્ટ કરશો ને તો જ મળશે એટલે એની જગ્યાએ જો બાજુમાં લાલ ભીંડો છે એટલે શાકભાજી તમને તમામ જો આમાં મિશ્ર પાકમાં કોઠીમાં વાવેતર કરેલા છે વતન બરાબર કોઠીમાં 2 દિવસ પહેલા વીણાઈ ગયા છે બરાબર. આ કોઠીંબાની કાસરી તૈયાર કરી છે અને કાસરી સોલાર ડ્રાઈવમાં સુકવણી કરેલી છે બરાબર. એટલે અલગ અલગ એનો બધી પ્રોસેસ કરશું તો જ આપણને બેનિફિટ મળશે આમાં આગળ આપણે વેલાવાળી વસ્તુ છે થોડો ખાતે માઠે ઉપર વરસાદ હતો એટલે નુકસાન વધારે થયું છે પણ તોય વાંધો નથી આવ્યો બીજાને જોવો ને એટલે બધા વેલા ફૂંકાઈ ગયા છે રેસકાઈ ગયું છે પણ આપણે એટલું બધું બહુ પ્રશ્ન એવો થયો નથી સુકાવાનો બરાબર. ગ્રીનરીમાં એકદમ ગ્રીનરીમાં પાછું આવી ગયું છે થોડાક દિવસ 2 દિવસ 5 દિવસ થોડુંક નભરવું બધું થઈ ગયું હતું હવે બધું ફાલ અવસ્થાએ ફ્લાવરિંગ ટાણે ખૂબ સરસ રીતે તમે જુઓ લાગઠ જ નીકળ્યા પડી ગયા છે ઝુમખામાં એકદમ તમે જુઓ બરાબર. હવે આ બિયારણો કેટલા સમયની અંદર તૈયાર થઈ જશે? આ બિયારણ આમ ગણો ને તો અત્યારે અમુક વસ્તુ જે તો આપણે ગુવાર છે ભીંડો છે જે ટૂંક સમયમાં જે 8-10 દિવસમાં જે વાવેતર કરે તો હજી વાવી શકાય જે ઠંડી પડતી પડે કાં લગીનું જે શાકભાજી જે કાં થઈ જાય બરાબર. શિયાળુ ગુવાર છે શિયાળુ વાલોળ છે એ ટૂંક સમય આપણે શિયાળુ મોડું વાવેતર કરતા હોય તો એ વાવેતર કરવું હોય તો પણ એ પણ મળી રહેશે શિયાળુ પાકમાં આપણે શાકભાજી વાવતા હોય એ પણ મળી રહેશે બરાબર. હિતેશભાઈની પાસેથી ખેડૂત મિત્રો તમને તમામ પ્રકારના દેશી બિયારણો અવેલેબલ થઈ જશે પ્લસમાં તમે હિતેશભાઈ બિયારણો તૈયાર કરો છો એ પણ સંપૂર્ણ પ્રાકૃતિક રીતે તૈયાર કરો છો એટલે ટૂંકમાં કોઈ કેમિકલનો ઉપયોગ કરેલો નથી પ્રાકૃતિક રીતે તૈયાર કરેલા તો આની અંદર તમે જે અત્યારે જ્યારે શાકભાજી ઉતારવાનું ચાલુ થશે તો જો કોઈને નજીકના વિસ્તારમાં શાકભાજી જોઈએ તો એ પણ તમે પહોંચાડી શકો છો ખરા? હા એટલે ટૂંકમાં નજીકના વિસ્તારમાં આમ ગણો તો અમારે સિટી નજીક થતું નથી એટલે થોડુંક મોકલાવવામાં પ્રશ્ન રહેતો હોય તો થોડું ઘણું વધારો થશે તો અમારો કોન્ટેક્ટ કરશે તો વધારો હશે તો અનુકૂળતા હશે તો અમે પહોંચાડી હોતા શકશું. પ્રાકૃતિક શાકભાજી કોઈને ખાવું હોય તો હિતેશભાઈનો સંપર્ક કરી અને ખેડૂત મિત્રો મંગાવી પણ શકશે. બરાબર. હવે હિતેશભાઈ આની અંદર તમે મિલેટ્સ જે આપણે અત્યારે પહેલ સરકાર પણ કરી છે મિલેટ્સ તરફ વળવાની તો આપણે અહીંયા મિલેટ્સનો તમે ખેડૂત મિત્રો પણ અહીંયા વાવેતર થયેલું જોઈ શકો છો. હિતેશભાઈ આની માહિતી આપી દેજો. મિલેટમાં ગણો ને તો 2023માં મિલેટ વર્ષ હતું તો 2023માં મિલેટ વર્ષમાં અમારે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વાવેતર મારા ફાર્મ ઉપર હતું એટલે રાગી છે કાંગ છે સામો છે કોદરી છે એટલે આવો 7 મિલેટ મારી પાસે અલગ અલગ વાવેતર કરેલા છે અત્યારે હાલ તમે જોઈ શકો છો આ રાગીને ફૂલ અવસ્થાએ આમ ફ્લાવરિંગ ટૂંકમાં ઝીણું કમથું નીકળવાની શરૂઆત છે સામાને થોડુંક વધારે નીકળી ગયો છે એમને નીકળવાની અવસ્થા છે આગળ કોદરી છે કાંગ છે અલગ અલગ બધા જ મિલેટ છે થોડા બાજુમાં દેશી બાજરો છે એની આઈડી તમે જોઈ શકો છો એટલે બાજરો તો ટૂંકમાં અર્ધ શિયાળુ વાવેતર કરું છું પણ આ 11 વર્ષના છોડ હોય ને એટલે મિશ્ર પાકમાં રહેવા દઉં છું એ રીતે. બરાબર. તમે ખૂબ સરસ આમાં જે છે મિશ્ર પાક તરીકે તમે બધા બિયારણો અને બધું વાવેતર ખૂબ સરસ રીતે કર્યું છે અને તમે બીજું દવાની આપણે પ્રાકૃતિકની વાત કરીએ તો તમે કઈ રીતે એનો ઉપયોગ કરો છો કઈ રીતે બનાવો છો ક્યાંથી લાવો છો એ અમારા ખેડૂત મિત્રોને જણાવો. દવાનું તો આમ ગણો તો આપણે જીવામૃત પહેલા પાયાના ખાતરમાં તો ઘન જીવામૃત આપતા હોય છે બરાબર ત્યારબાદ બીજ અવસ્થાએ બીજામૃતનો ઉપયોગ કરતા હોય છે તો બીજામૃતનો પટ મારવી તો પણ સારી રીતે બીજનો ઉગાવો થાય છે અને વિકાસ પણ સારો થાય છે. ત્યારબાદ આપણે કોઈ રોગ જીવાત આવે 45 દિવસે અંદાજે આપણે છંટકાવ કરતા હોય છે પહેલો છંટકાવ બરાબર તો 45 દિવસે પહેલો હળવો એવો છંટકાવ કરતા હોય છે તો પહેલો છંટકાવ આપણે ઉનાળે લીંબોળી કલેક્શન કરી લેવી છે બરાબર લીંબોળી કલેક્શન કરી અને એને અધકસરી ખાંડી અને પલાળી દેવી છે પછી પહેલો છંટકાવ એ લીંબોળીનો કરવી છે એટલે આપણે પહેલા છંટકાવમાં રોગ જીવાત ઓછી હોય છે અને પાવર ઓછો આપી તો વધારે સારું. બીજો જો પહેલી વાર આપણે ભારેમાં દવાનો સ્પ્રે થઈ જાય તો બીજી વાર સ્પ્રે કરવો હોય ત્યારે એ જીવાત કંટ્રોલ થતી નથી એટલે એ રીતનું આપણે લીંબડાને છંટકાવ કરી દેવી. પછી બહુ વધારે ઈવળ ને એવું આવતું હોય તો 10 પર્ણી અર્કનો આપણે પલાળીને અગાઉથી કરી રાખ્યું હોય અને એમાં જો રિઝલ્ટ ન આવે તો 10 પર્ણી અર્કને આપણે અલગ અલગ 10-15 પાન ભેગા એકઠા કરી જેટલા થાય એટલા પાન અને એનો ઉકાળો કરી નાખીએ તો ઉકાળો કરીને છંટકાવ કરશું એટલે ગમે ઈવળ હશે તો એ પણ કંટ્રોલમાં થઈ જશે. અને આપણે જીવામૃત બનાવવામાં
બેરલમાં પહેલાં બનાવતા હતા. તો હાલ અત્યારે બેરલમાં બનાવતા નથી, આપણે બાયોગેસ્ટર આપણે આ મૂકેલું છે. તો આ એમાં જ હવે તૈયાર કરી અને આના પરિણામે સારા છે. બરાબર. કે જીવામૃત કરતાં આમાં આનું પીએચ જે આવે ને એ જીવામૃત કરતાં પણ સારું નીકળે થાય છે. વિશેષ પરિણામ મળે છે. વિશેષ પરિણામ મળે. બરાબર. એટલે આનો આપણે શાકભાજીમાં જે શરૂઆત જ છે, આ ચોમાસામાં જ મેં મૂકેલું છે. બરાબર. એટલે શરૂઆત જ છે. એટલે આમાં એકવાર પિયતમાં આપેલું છે અને એકવાર છંટકાવમાં આપેલું છે. બરાબર. ગ્રીનરી એવી આવી જાય ને છંટકાવમાં કે ન પૂછો વાત, એવી ગ્રીનરી આવી જાય. ખાલી છંટકાવ કરવાથી જ લીટર 2 લીટર પંપમાં નાખી શકાય છે. બરાબર. એટલે આમાં બધા શાકભાજીમાં બધે એ જ છંટકાવ કરેલો હોય, કોઈ બીજું ટ્રીટમેન્ટ કરી નથી. અને જે ફળ માખીની નુકસાન કરતી હોય તો આપણે જે આમાં જોઈ શકો, આ 2 દિવસ પહેલા જ આપણે આમાં બિસ્કિટ નાખેલું છે. તો કેટલી ફળ માખી આમાં નુકસાન કરતી પકડાઈ ગઈ છે 2 દિવસની અંદર. 2 દિવસની અંદર. બરાબર. તો આ પણ એ ખેડૂત મિત્રોને કર્યા જેવું છે. એટલે ફળ માખીને આપણે કંટ્રોલ ન કરી શકીએ, દવા છંટકાવ 2 દિવસ 3 દિવસ સ્પ્રે કરી ન શકીએ, તો એની જગ્યાએ આપણે આ કંટ્રોલ કરી શકીએ છીએ. એટલે આવું ને આવું નુસ્ખા કાંઈક અપનાવવા પડશે ખેડૂતને, તો જ આગળ આવશે. નકર ખેડૂતને જ્યારે ખર્ચા એટલા થઈ ગયા છે, વધી ગયા છે દવાઓ ખાતરના કેમિકલના, તો અત્યારે બહુ વધારે થઈ ગયા. તો એની જગ્યાએ આ થોડુંક અપનાવે પ્રાકૃતિક ઉપર, તો થોડોક ખર્ચ ઘટે અને આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે. બરાબર. સારું. એક પ્રશ્ન ખેડૂત મિત્રોને એવો હોય છે કે પ્રાકૃતિક ખેતી કરતો હોય તો એકલી પ્રાકૃતિક ખેતી કરવી પડે છે. એ જરૂરી છે કે કેમિકલ કરતા હોય તો થોડુંક પ્રાકૃતિક વાપરતા જાય ધીમે ધીમે શરૂઆત, તો પણ પરિણામ એને સારા મળે? ના, પરિણામ મળે. ભલે એક છંટકાવ કેમિકલનો કરે, એક છંટકાવ પ્રાકૃતિકનો, આપણે ખાટી સાઈઝ છે, દૂધ ગોળ છે, ગૌમૂત્ર છે, એનો છંટકાવ એક વલણ કરે, એટલે એક તો છંટકાવનો આપણે પૈસા ખર્ચ ઘટાડો થઈ ગયો. અને પ્રાકૃતિક તરફ ધીમે ધીમે આવી રીતે ધીમે ધીમે વળી શકે. એક ખામટા ન વળે તો કાંઈ નહીં, એક છંટકાવ ઓલો એક છંટકાવ ઓલો. અને મારી નમ્ર વિનંતી છે, જાજુ નહીં પણ શાકભાજીમાં તો આપણે ઘર પૂરતું શાકભાજી કરવી, તેમાં તો કેમિકલનો ઉપયોગ ન જ કરો. અત્યારે હાલ ડાયાબિટીસ, કેન્સર, એટેકના કેટલા દર્દ આપણે વધી ગયા છે કે ન પૂછો વાત. એ શેના લીધેથી? કેમિકલને લીધેથી. નાના બાળકો આપણે હોય 5 વર્ષના, એને પણ કેન્સર હોય છે, તો એને ક્યાં વ્યસન કોઈ પણ હોય છે, તો પણ એ ક્યાં શેના લીધેથી? આ કેમિકલના લીધેથી તો બધી આપણે થાય છે. તો શાકભાજી ઘર પૂરતું કરો, એમાં કોઈ કેમિકલનો ઉપયોગ ન કરો. મિત્રો, આ ખૂબ સરસ મજાની વાત કરી હિતેશભાઈ કે ઘર પૂરતી આપણે વધુ ન કરીએ તો કંઈ નહીં, પણ આપણા પરિવાર માટે આપણે ખાવા પૂરતી જે શાકભાજીઓ કરીએ છીએ એ ઝેરમુક્ત કરીએ, જેથી આપણા પરિવારને રોજ એ ખાવાનું છે, જેથી એ આપણો પરિવાર જે તંદુરસ્ત રહી શકે. અને ખેડૂત મિત્રો, તમે સમગ્ર વિડીયોમાં જોઈએ આપણે છેકથી છેક સુધી ખેતરમાં કે ક્યાંય છોડ તમને સુકાયેલો કે કોઈ રોગ જીવાત આમાં કોઈ દેખાણી નથી. તમે પ્રાકૃતિક ખેતી કરો છો, છતાં તો પ્રાકૃતિક ખેતી ખેડૂત મિત્રો ખૂબ શક્ય છે. જો આપણે ધીમે ધીમે ટેવ પાડશું તો ચોક્કસપણે આપણે કરી શકશું. હિતેશભાઈ, અમારા ખેડૂત મિત્રોને તમે ખૂબ સરસ મજાની માહિતી આપી, એ બદલ હું નિલેશ મોળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, વિડીયોને જો તમે છેલ્લે સુધી જોયો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને આપણી આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો, અને વધારે ખેડૂતો સુધી આ વિડીયોને પહોંચાડવાનો પ્રયાસ કરો. ખેડૂત મિત્રો, જય જવાન, જય કિસાન.